श्रीरामचन्द्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। ભાદરામાં આ ભૂમિ ઉપર જેમણે નિર્મિત કર્યું એવા પૂજનીય આઈ મીણબાઈમાં આપના ચરણોમાં પ્રણામ કરું છું। આપણને સૌને પ્રસન્ન કરવા અને આશીર્વાદ આપવા પધારેલા આઈમાં પૂજનીય રૂપલમાં આપને મારા પ્રણામ। અને છેક રાજસ્થાનથી અને સતત શક્તિ તત્વની જાગૃતિ માટે નિરંતર પ્રવાસ કરતા આપણા પૂજનીય કંકુ કેસરમાં આપણા ચરણમાં પ્રણામ કરું। રામપરથી પધારેલા પૂજ્ય રાજેન્દ્રદાસજી બાપુ, એમની સાથે પધારેલા સંતો, મરડાધામ સોનલધામથી પધારેલા આપણા સૌના આદરણીય પૂજની ગિરીશાપા, મીણબાઈમાં તો માતૃસ્થાને છે છતાંય લૌકિક સંબંધે એમના પિતાશ્રી બાપા વિરાજમાન છે। એમને નમન કરીને જય માતાજી કહું। જેમના હરતા ફરતા આશીર્વાદ છે એવો અમારો મુન્નો બાપુ, સૌથી નાનો ભાઈ એ, અને આ બધા જ કાર્યમાં જે કેન્દ્રમાં છે એવો આપણો આ નનકુભાઈ ચારણ, જેમણે આ રચનાના કેન્દ્રમાં રહીને આવું સુંદર આયોજન કર્યું છે। ભાદરા ગામ એના સૌ ભાઈ બહેનો જેમણે આ કાર્યમાં વિતજા એટલે કે પોતાની સદલક્ષ્મી વાપરી હોય, એ સદભાવ વાપર્યો હોય, એવી જેણે માનસી સેવા કરી હોય અને ખડે પગે રહીને તનુ જાગીને વલ્લભાચાર્ય ભગવાન કહે શરીરથી જેણે સેવા કરી હોય, એ સૌ સેવક ગણોને પણ પ્રસન્નતાપૂર્વક યાદ કરું। આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ માટે જે પૂજનીય આચાર્યગણ, વિપ્રવૃંદ, જેમણે આ વિધિ કરાવ્યો, યજ્ઞ સંપન્ન કર્યો, પ્રતિષ્ઠા મહોત્સવનો વિધિ કરાવ્યો, એવા સૌ પૂજ્ય આચાર્યશ્રી અને વિપ્રવૃંદને પણ હું પ્રણામ કરું છું। એમની વિદ્યાને વિવેકી સાક્ષરતા જેનામાં નકશી હું જોતો હોઉં છું એવા અમારા આદરણીય ભદ્રાયુભાઈ, જે એક નાનકડા ગામમાં આવીને માના સંબંધે, નનકુભાઈના સંબંધે આ કાર્યક્રમનું સંચાલન કરે છે, એમને પણ મારા નમન। આપ સૌને મારા પ્રણામ। જય માતાજી, જય શ્રી રામ। આપણા શાસ્ત્રો એમ કહે છે કે શક્તિ ત્રણ પ્રકારની, એક બ્રહ્મશક્તિ, બીજી ક્ષાત્ર શક્તિ, પાંડુરંગ દાદાએ પણ લીધી છે કે આ ત્રણ પ્રકારની શક્તિ છે। અને આજે આપણે આ સ્વરૂપોની પ્રતિષ્ઠા થઈ, આય નાગબાઈમાં, આય કરણિયાઈમાં અને આય સોનલમાં, ત્રણની પ્રતિષ્ઠા થઈ। આ ત્રણ શક્તિનું સ્વરૂપ અહીંયા વિરાજ। મૂળમાં તો આદિ અંબા, તુલસીદાસજી કહે, મહાકવિ કાલિદાસ એમ કહે કે ભગવાન પાર્વતી પરમેશ્વરો, એવા માતાના મૂળ સ્વરૂપમાંથી જેટલા સ્વરૂપો સર્જિત થયા અને એમાંના ત્રણ સ્વરૂપો અહીંયા આપણી સામે વિરાજમાન છે।
મીણબાઈ માની સરળતા, બાળક જેવી નિર્દોષતા, રૂપલ માની તેજસ્વીતા, શીતલ તેજસ્વીતા, અને કંકુ કેસરમાં જ્યાં જાય ત્યાં મંદિર બનાવે, સમૂહ લગ્નો કરે, અને ઘણી જગ્યાએ મને જવાનો અવસર મળ્યો, એનો હું સાક્ષી છું. આવી આપણી જગદંબાઓ આપણી સામે અત્યારે પ્રત્યક્ષ છે. એ આપણા સૌના સદભાગ્ય છે. બ્રહ્મશક્તિ એને થોડાક નીચે આવીને અર્થ કરીએ તો બુદ્ધિશક્તિ પણ કહે છે. અને તેથી આપણા મંત્રો એમ કહે કે યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા. તો એક એવું સ્વરૂપ અહીંયા બિરાજે છે. પછી છાત્ર શક્તિ, જે શાસ્ત્રો કહે આપણે એના હાથમાં હથિયારો આપ્યા, ક્યાંક ત્રિશુલ આપ્યું, ક્યાંક તલવાર આપી, ક્યાંક ખડગ આપ્યું. આ બધા એટલા માટે આપ્યા કે એનામાં ક્ષાત્ર શક્તિ છે. એ જે અશુભ તત્વ છે એનાથી સમાજને બચાવવા માટે એક ક્ષાત્ર વૃત્તિનો, ક્ષાત્ર શક્તિનો ઉપયોગ કરે છે. અને ત્રીજું, હમણાં પૂજ્ય ભૂદેવો પ્રતિષ્ઠા કરાવતા હતા ત્યારે શ્રી સુક્તમનો પાઠ વેદમાંથી કરતા હતા. એ હતી વિત્ત શક્તિ, એ લક્ષ્મી શક્તિ. એટલે 3 સ્વરૂપોમાં, નાગબાઈમાં, કરણિયાઈમાં અને સોનલમાં એ સ્વરૂપો આપણી પાસે છે. પણ એને તલગાદરની આંખે હું દર્શન કરું તો એમાં મને એક બ્રહ્મશક્તિ દેખાય, એક છાત્ર શક્તિ દેખાય, અને એક વિત્ત શક્તિ, શ્રી શક્તિના દર્શન થાય છે. આવા 3 સ્વરૂપની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થઈ એવા પ્રસંગે હું તો અહીંયા આઈમાનો રોટલો ખાવા કે ચાય પીવા કે અહીંથી આવતા જતાં હંમેશા આવી જ જતો. આ આપનો પ્રતાપ છે. અને મોટામાં મોટી આ સ્થાનની અથવા તો આપણા શક્તિ કેન્દ્રોની, મઢડાથી લઈને આપણા જેટલા જાગૃત સ્થાનો છે એમાં મેં જોયું છે કે આઈ માતાઓની જે નિર્દોષતા છે, એની સાધના છે, એનું જે તપ છે, એ બહુ મોટું કામ કરી રહ્યું છે. ત્યારે આ 3 શક્તિના દર્શન કલગાદરડી આંખે હું કરી રહ્યો છું. સાહેબ, સર્વસ્વ દાન કોને કહેવાય? સર્વસ્વનું દાન કેવલ માતૃશક્તિ જ કરી શકે. ભવાનીથી લઈ, આદ્ય અંબાથી લઈ, આદ્ય મહેશ્વરીથી લઈ, પરમેશ્વરીથી લઈ અને એના બિલગ બિલગ રૂપો, અને એમાં આજ આપણી સામે 3 રૂપો પ્રત્યક્ષ બિરાજે. ત્યારે આ તત્વ, આ માતૃશક્તિ સર્વસ્વનું દાન કરે. સર્વસ્વનું દાન 3 પ્રવાહે થાય. 1, આંસુ પાડીને. 2, પરસેવો પાડીને. 3, લોહી રેડીને. અને 4, દૂધ પીવડાવીને. આ 4 જે ધારાઓ છે, આંસુની ધારા, પરસેવાની ધારા, દૂધની ધારા અને રક્ત ધારા, પણ એ દૂધ નથી આપી શકતું. એ દૂધનું, આ જ્યાં સુધી દૂધ ન મળે, અને દૂધને તુલસીદાસજીએ પરમ ધર્મમય પૈ દૂહી લેહી, પરમ ધર્મ, શાશ્વત ધર્મ, સનાતન ધર્મ, એને દૂધની સંજ્ઞા રામચરિત માનસના ઉત્તરકાંડમાં અપાઈ. એ જે દૂધની ધારા, ત્યાં માતૃશક્તિ. 4 વસ્તુ પોતાના બાળકો માટે પરસેવો પાડે. એમાં તો જગદંબાઓ છે, પણ આપણે આપણી માતાઓનો વિચાર કરીએ તો મેં મારી સાવિત્રી માને જોયા છે કે એ મારા માટે પરસેવો પાડે, આંસુડા પાડે, લોહી બાળે અને આપણને દૂધ પીવડાવી અને આપણું પોષણ કરે. ત્યારે સર્વસ્વનું દાન દેનારી એ આપણે ત્યાં શક્તિ તત્વ છે, માતૃ તત્વ છે. બધું જ દાન આપે. સર્વસ્વનું દાન આ 4 ધારા દ્વારા જાય છે. બહુ સુંદર ચિત્ર બનાવ્યું અને રાજાને બહુ ગમી ગયું. કલાનો મરમી હતો રાજા, કલાઓનું સ્વાગત કરતો હતો. એણે કહ્યું કે આ ચિત્ર બહુ સરસ છે, મારે એને ખરીદવું છે. અને ચિત્રકારને કહ્યું કે એના હું તમને 10,000 રૂપિયા આપું, આ ચિત્ર તમે મને આપો. કલાકાર, ચિત્રકાર થોડોક શાંત રહ્યો, જવાબ ના આપ્યો. એટલામાં એક બીજો માણસ આવ્યો. એણે કહ્યું મારી પાસે એકેય પૈસો નથી, પણ એક મર્યાદા માટે, લોક મર્યાદા માટે મેં એક નાનકડી ધોતી કટી ભાગ ઉપર ભાજ્યું. પહેલાં રાજાની ઈર્ષા ન થઈ, પણ પ્રશ્ન જરૂર થઈ કે હું 10,000 રૂપિયા, અને એ વખતમાં 10,000 આપું તો એ ચિત્ર તમે મને ન આપો. અને આ માણસે એક પેરણ કાઢ્યું કે રાજા, તમારી પાસે લાખો રૂપિયા
માગ્યા છે, એમાંથી તમે 10,000 આપો એ કોઈ બહુ મોટું. આની પાસે પેરણ જ એનું સર્વસ્વ હતું, અને એ જે એને સર્વસ્વ આપી દીધું એ પેરણ હતું. ધારે એ કટિભાગનું વસ્ત્ર આપી શકે, પણ એને શીલની ખબર છે, એને ખાનદાનીની ખબર છે, એને લોકલજ્જાની ખબર છે કે આ જગતમાં કેમ જીવાય. એટલા માટે કટિ વસ્ત્ર એને નથી આપ્યું, પણ પેરણ એનું સર્વસ્વ હતું. એ સર્વસ્વ આપ્યું એટલે રાજા મને માફ કરજો, એટલે મેં આ ચિત્રને આ સર્વસ્વ જે આપનારું તત્વ છે એ પછી આવા શરીરમાં જાગતી જ્યોતું આપણને સર્વસ્વનું દાન કરવા માટે બેઠી છે. અને છતાંય આ બધી માતાઓ ચમત્કાર ને પરચાની બધામાંથી જાગૃત રાખે છે કે ભાઈ તમે આદૌ શ્રદ્ધા, આચાર્યો એમ કહીએ આદૌ શ્રદ્ધા, સૌથી પહેલી શ્રદ્ધા છે. અને શ્રદ્ધા ભવાની અંબા દુર્ગા, જેને તુલસી કહે છે ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ. આ બધી જ મત મીણબાઈ આઈમાના પરિચયમાં હું રૂપનવાને એક વખત ત્યાં દર્શને જઈ આવ્યો. આમ કાર્યક્રમોનો પણ માને મળવો, એ કેટલા મોટા ઉપક્રમો કરે અને જગત ઉપર, અને માની સાથે તો ઘણું હળવા મળવાનું થાય છે. અને માં એટલે માં એટલો માટે આ બધા માતાઓના મને અનુભવ છે, ત્યારે હું કહી શકું કે આ બધા જ શુદ્ધ શક્તિનો પ્રચાર કરે છે, શુદ્ધ શ્રદ્ધાનો પ્રચાર કરનારા આપણા નેહડા છે. અને જ્યાં નેહ સિવાય આપણા સાહિત્યકારો કહે ને કે જ્યાં નેહ વરસતો હોય એનું નામ જ નેહડું કહેવાય. એ આ ભાદરા ગામના પાદરમાં આવું એક નાનકડું એવું નેહડું જે વિશ્રામ તરફ વિકસી રહ્યું છે, એ ભૂમિ ઉપર આવતા એક તલગાજડાના સાધુ તરીકે હું ખૂબ જ પ્રસન્નતા અનુભવું છું. આપણામાં આ ત્રણેય સ્વરૂપોમાંથી જે શરીરથી હાજર નથી પણ પોતાની તેજસ્વીતાથી હાજર છે, અને શરીરથી હાજર આ ત્રણેય આય માતાઓ આપણી અંદર બ્રહ્મ શક્તિ પ્રગટાવે, વિત શક્તિ પ્રગટાવે અને ક્ષાત્ર શક્તિ પ્રગટાવે. જે આપણી આજુબાજુ આસુરી પરિબળો હોય એને આપણે ખતમ નથી કરવા, એનું નિર્વાણ કરવું, એને નિર્વાણ આપવું. અને નિર્વાણ એને કહેવાય કે પાછું જન્મે નહીં. આસુરી તત્વના મેં કોઈ દિવસ એમ નથી કીધું કે રામે રાવણને મારી નાખ્યો, એને નિર્વાણ આપ્યું. રામ કોઈને મારે છે, જગદંબાઓ કોઈને મારે છે, એના હાથમાં શસ્ત્રો છે. ખડગે આ આચાર્યો બોલતા પાહિની દેવી હાથમાં ખડગ રાખે, શૂલ રાખે, શમશેર રાખે. એ શું કામ? નિર્વાણ આપવા માટે. નિર્વાણનો અર્થ છે કે આસુરી તત્વો પાછા જન્મે, એને મોક્ષ આપી દો એટલે વળી પાછા એ. નહીંતર તો આપણે ત્યાં કાઠિયાવાડમાં કહેવત છે, ઉગે એને કોણ પૂગે. એને ઉગે એને કોણ પૂગે. સિમેન્ટ કોન્ક્રીટની દિવાલ હોય તો ત્યાં પીપળો નીકળે. વરસાદની એક વાછટ પડી હોય તો એ વાટામાંથી આપણે ગામડામાં જોઈ પીપળો, કારણ કે ઉગે. અમુક તત્વો ઉગે જ નહીં, એટલા માટે માતૃશક્તિ છાત્ર શક્તિ બનીને એને નિર્વાણ આપે છે, જેથી કરીને એ તત્વો પાછા આવે જ નહીં. એવી જ રીતે શ્રી સુક્તમમાં વેદનું આખું પાઠ. શ્રી સુક્તમ કોને કહેવાય? શ્રી સુક્તમનો વેદ ઋષિ એમ કહે કે અમારે આંગણે આવેલી લક્ષ્મી જેમ પાડોશણ કોઈ બેન આવે, વાતો કરે, અહીંની વાત કરે, અહીંની વાત કરે, અને પછી ચા પાણી પીવે, જે કંઈ કરે અને પાછી જતી રહે. વેદનો ઋષિ કહે અમારે એવી લક્ષ્મી નથી જોઈતી જે અમારે આંગણે આવ્યા પછી કોઈ દિવસ જાય નહીં. એવી લક્ષ્મી અમને, લક્ષ્મી અનપધારીને એ પાછી વિદાય ન લે, એવી લક્ષ્મીની અમને જરૂરત. તો ત્રણેય શક્તિ અહીંયા વિરાજમાન છે, બ્રહ્મશક્તિ, વિત્ત શક્તિ અને છાત્ર શક્તિ જગદંબાઓને. તો એવા રૂડા પ્રસંગે, આવા એક દિવ્ય પ્રસંગે અહીંયા હું આવીશ. હું તો આવું જ સ્વાભાવિક છે. મને માના કહેવાથી બાપુએ પહેલાં જ કીધેલું કે આ દિવસો છે, અને મેં કહ્યું હું છું અને હું આવી જઈશ. આપને તો પ્રસન્નતા થાય જ, હું જાણું છું કે એ તો આપની ઉદારતા છે, પણ મને પણ બહુ જ પ્રસન્નતા થાય છે કે આપણા આ પંથકના વાયુમંડળમાં માતાઓ વિરાજમાન થઈ છે. એમના આશીર્વાદ આપણને મળતા રહેશે. ફરી એક વખત મારી સાધુ પ્રસન્નતા વ્યક્ત કરીને, આઈ માઓના ચરણોમાં પ્રણામ કરીને, નનકુભાઈ તારી વિદ્યા, પરિશ્રમ, ઘણી મુશ્કેલીમાંથી પસાર થયો આ જવાન,
છતાંય એની અટલ શ્રદ્ધા જે એમને રહી છે. અને આ મુન્નો બાપુ એક જગ્યાએ બેસે એટલે કીધું એના જે સક્રિય આશીર્વાદ જે છે, ચલિત આશીર્વાદ છે એ જે છે. એને નાનો ભાઈ છે, એ કંઈ બહુ દેખાય નહીં, પણ બધાના ઉપર મીણબાઈ માના આશીર્વાદ છે. વિશેષ કંઈ નહીં કહેતા. હું મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું. મેં 2-3 વખત નનકુભાઈને પૂછ્યું કે બાપા આટલો મોટો પ્રસંગ કરો છો, આમાં કાંઈ અમારે લાયક સેવા હોય તો મને એક જ જવાબ, બાપુ કાંઈ ઘટે, કાંઈ ઘટે. બધાએ બહુ સેવા કરી. મેં 2-3 વખત તો પૂછ્યું જ કે ભાઈ કાંઈક અમને લાભ આપજો. અને આજે વિદાય લેતી વખતે પાછું કહું કે જગદંબા બેઠી છે, અહીંયા કાંઈ ન ઘટે, ક્યારેય કાંઈ ન ઘટે એવી જગદંબાના ચરણમાં પ્રાર્થના કરું. પણ છતાંય તલગાજરડું તમારું છે એમ માનીને કાંઈ પણ સેવા હોય મારી મર્યાદામાં તો નિસંકોચ માં આજ્ઞા કરે એ રીતે અમને જણાવતા રહેજો. તો એટીએમની વાત છોડી દો. આજે એટીએમ પણ ચોરાય છે. આપણે છાપાઓમાં વાંચીએ છીએ કે ઘણા એટીએમ પણ ચોરી ગયા છે. પહેલાં ખિસ્સા તો વાપરતા પણ એટીએમ પણ ચોરાતા હોય છે એવું મેં સાંભળ્યું છે. એવા સમયે આ જગદંબાઓ સાચું એટીએમ, સાક્ષાત મહાલક્ષ્મી, મહાશક્તિ અને મહાબ્રહ્મબુદ્ધિ. વિશેષ કંઈ નહીં કહેતા મારો ખૂબ રાજીપો વ્યક્ત કરું છું. અને પછી બધું સરખું ભીડભાડ નહીં હોય ત્યારે હોળીમાં ચા પાણી પીવા માટે દર્શન કરવા આવી જાય. આપ સૌને મારા પ્રણામ. જય શ્રી રામ.